أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत नंबर 102માં એક ભવિષ્યવાણી આપતા ઇરશાદ ફરમાવે છે કે લોકો પર એક એવો વખત આવશે જ્યારે માત્ર લોકોની ખામીઓને બયાન કરનારાઓને દરબારમાં માન આપવામાં આવશે. માત્ર ગુનેગારોને સારા માણસો સમજવામાં આવશે. ઇન્સાફ કરનારને કમજોર સમજવામાં આવશે અને લોકો સદકાને ખોટ સમજશે. સિલે રહેમ યાને સગા સંબંધીનું ધ્યાન રાખવું તેને અહેસાન સમજશે અને ઇબાદતને લોકો ઉપર બરતરીનું સાધન ગણશે. તેવા સમયે હુકુમત સ્ત્રીઓની સલાહ સૂચના અને બાળકોના સત્તાથી ચાલશે અને નપુંસક યાની કે દરબારમાં કામ કરતા માણસો જેમને નામર્દ બનાવીને રાખવામાં આવે છે તેઓને સંચાલક બનાવશે. આ નુરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ભવિષ્યવાણી કહી રહ્યા છે કે એવો સમય આવશે જ્યારે અખલાકી કેટલી તબાહી હશે. આ શબ્દોથી ઇમામ અલૈહિસ્સલામ એ સમયને યાદ કરીને અફસોસ કરી રહ્યા હતા. આજે આપણે જોઈએ છીએ કે ઓફિસમાં અને દરબારમાં કેવા લોકોની ઇજ્જત થાય છે. જે લોકો ખુલ્લા ગુનાઓ કરતા હોય છે અને સત્તાધારીના કાન ભરતા હોય છે, યાને ખોટા વખાણ કરતા હોય, સારા લોકોને ખરાબ અને ખરાબ લોકોને સારા કહેતા હોય, આવા લોકોના પરિણામ રૂપે જુલ્મ અને અત્યાચાર થવા લાગે છે. તે સમયે ગુનેગાર, નાલાયક અને બેઈમાન આગળ આવીને સત્તા હાંસિલ કરી લેશે. ત્યારે કમજોર કશું નહીં કરી શકે. સારા અને નેક લોકોને દૂર કરી દેવામાં આવશે. આ સમય એવો હશે કે ગરીબોની મદદને નુકસાન અને ખોટ સમજવામાં આવશે. સગા સંબંધી સાથે વ્યવહાર કે જે એક ઇસ્લામી હુકમ છે તેને અહેસાન સમજવામાં આવશે. લોકો ઇબાદત કરીને પોતાની ઇજ્જત વધારવાનું કામ કરશે. દાખલા તરીકે મારી તો એક નમાઝે શબ પણ 5 વર્ષથી કઝા નથી થઈ, અથવા મારી ઝિયારત તો 12મી વખત છે, એ પ્રમાણે બોલશે. જ્યારે કે ઇબાદત ફક્ત અલ્લાહ માટે હોવી જોઈએ. જો લોકોની વાહવા માટે કરશે તો કયામતના દિવસે જ્યારે આમાલનામું જોશે ત્યારે બેહદ પછતાવો થશે અને આમાલનામું ઇબાદતના અજરથી ખાલી હશે. ત્યારે બંદો કહેશે કે યા અલ્લાહ, મારી ઇબાદત કેમ નામે આમાલમાં નથી લખાણી? ત્યારે જવાબ આપવામાં આવશે કે જેને માટે ઇબાદત કરી હતી તેમને પૂછી જો. તો આપણી કોશિશ હોવી જોઈએ કે આપણે જે પણ ઇબાદત અથવા સારા કામ કરીએ તે ફક્ત અલ્લાહને માટે જ હોવા જોઈએ, જેથી આખેરતમાં તેનો અજર મેળવી શકીએ. અને આગળ ઇમામ અલી અલૈહિસ્સલામ હદીસમાં ફરમાવે છે કે સ્ત્રીઓની સલાહ લેવામાં આવશે કે જે આપણી દરમિયાન ન થવું જોઈએ. કેમ કે સ્ત્રીઓ જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે તે પોતે પણ તે કામ માટે મક્કમ નથી હોતી. તે લીધે સત્તા અને તેના કામમાં મુશ્કેલો આવી પડે છે. એટલે બહેતર છે કે સત્તાના કામમાં પુરુષો આગળ રહે અને સ્ત્રીઓને તેઓના કામ કરવા દેવા જોઈએ, પણ નહીં કે સત્તાના કામ. અને આગળ હદીસમાં છે કે બચ્ચાઓ પાસે સત્તા ન આવવી જોઈએ.
તેના કારણ અહીં બતાવવામાં આવી રહ્યા છે. અગર સત્તા બચ્ચાઓ પાસે આવી ગઈ તો તે નાસમજ હોય છે, એટલે તે બરાબર ફેંસલા નહીં કરી શકે અને પછી હાથમાંથી સત્તા ચાલી જાય છે. બીજી વસ્તુ એ પણ છે કે જે દેખાવમાં મોટા હોય, પરંતુ જો તેની અક્કલ નાના બચ્ચા જેવી હોય, તેઓને પણ સત્તાથી દૂર રાખવું જોઈએ, નહીં તો એ જ સત્તાથી દરેકને નુકસાન પહોંચશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.